દ્વારકા જિલ્લાના કોલવા અને આહિર સિંહણ ગામે ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા મંત્રી મુળુભાઈ બેરા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોલવા અને આહિર સિંહણ ગામે ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવતા મંત્રી મુળુભાઈ બેરા। સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2025નો દ્વિતીય દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોલવા અને આહિર સિંહણ ગામે મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો। મંત્રી મુળુભાઈ બેરા સહિત મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભર આવકાર આપી બાલવાટિકા અને આંગણવાડીના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ એ વિદ્યાર્થીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે। શાળામાં પ્રવેશ મેળવનારા તમામ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે। શિક્ષકો અને માતા પિતાની પણ કેટલીક ફરજ છે। માતા પિતાએ બાળકોને નિયમિત શાળાએ મોકલવા જ જોઈએ, તો જ તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે। એવી જ રીતે શિક્ષકોએ પણ વર્ગખંડમાં દરેક બાળકમાં શું ખાસિયત છે તે ઓળખી તેને વિકસાવવી જોઈએ। બાળકોના માનસપટ પર ખરાબ અસર થાય તેવા વલણને ટાળવું જોઈએ। વધુમાં મંત્રીશ્રીએ કહ્યું, હાલના સમયમાં પ્રદૂષણ એ મોટી સમસ્યા બની છે। અનેક રોગો હોય કે પછી બીજી કોઈ સમસ્યા, જો આપણે આ વિશે ચિંતન નહીં કરીએ તો આવનારી પેઢીઓને સ્વસ્થ વાતાવરણ પૂરું નહીં પાડી શકીએ। આવનારી પેઢીના સોનેરી ભવિષ્ય માટે આપણે સૌએ કુદરતી સંસાધનોનો ઉપયોગ સમજણપૂર્વક કરવો પડશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મિશન લાઈફના સૂત્રને અનુસરી આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે।